રાજકોટ ઉપલેટામાં બેવડી ઋતુને કારણે વાયરલ અને પાણીજન્ય રોગોના કેસમાં તીવ્ર વધારો નોંધાયો છે। સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજના 1000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાતા કેસબારી, દવાબારી, લેબોરેટરી અને ડોક્ટરોની બહાર લાંબી કતાર જોવા મળી રહી છે। ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી અને ઠંડી જેવા રોગોના કેસ વધ્યા છે। દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનું જણાવાયું છે। ગયા મહિને સરકારી કોટેજ હોસ્પિટલમાં 30,000થી વધુ દર્દીઓએ સારવાર લીધી હતી। હાલ પણ દરરોજ સવારથી મોટી સંખ્યામાં દર્દીઓ નિદાન અને સારવાર માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે। દર્દીઓની ભીડ વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી દવા, ઇન્જેક્શન, નિષ્ણાત તબીબો અને સ્ટાફ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ખ્યાતિ કેસવાલા સહિતની ટીમ ખડેપગે સેવા આપી રહી છે। તબીબોએ લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ટાળવાની સલાહ આપી છે। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું। આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં। અંદાજિત 700થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી, પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ્સ જોઈએ તો લગભગ 700થી 800ની ઓપીડી થઈ છે અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને। થેન્ક યુ। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।